અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક ઉપર સિંહના મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે। આવી જ એક ઘટના પણ બનેલી છે, જેમાં એક સિંહનું મૃત્યુ નિપજેલું છે। લીલિયા પંથકમાં આ ઘટના ઘટેલી છે। અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર મોડી રાત્રિના મહુવા સુરત પેસેન્જર ટ્રેનની હડફેટે વધુ એક સિંહનું મોત નિપજેલું હતું। લીલિયાના રેલવે ટ્રેક પર મોડી રાત્રિના મહુવા સુરત પેસેન્જર ટ્રેન હડફેટે 9 વર્ષનો સિંહ ઇજાગ્રસ્ત થયેલો હતો। શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયંત પટેલ લીલિયા પહોંચેલા હતા। ટ્રેન હડફેટે ઇજાગ્રસ્ત થયેલા સિંહનું મોત નિપજેલું હતું। ડીસીએફ જયંત પટેલે સિંહના મોતની પુષ્ટિ કરેલી હતી। નામદાર હાઈકોર્ટના હુકમ બાદ પણ ટ્રેનની ગતિ અને સિંહની સુરક્ષામાં વનતંત્ર ફરી એકવાર વામણું પુરવાર થયેલું છે। વરસાદી વાતાવરણમાં રેલવે ટ્રેક પર આવતા સિંહોને બચાવવામાં વન વિભાગ નિષ્ફળ નીવડેલું છે। 9 થી 10 વર્ષના સિંહના મોતથી સિંહ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે।